વેલકમ ટુ ઉદય એજ્યુકેશન. આજના આ વિડીયોમાં કચ્છ ભરતી 2025 વિશે ચર્ચા કરીશું. કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા, એવું કચ્છ માટે કહેવાય છે. અને ખરેખર કચ્છની ધરતી એ પાવન ધરતી છે. અને હાલ સરકારના વિવિધતમ નવીનતમ પ્રયોગો અને પ્રયત્નો દ્વારા ત્યાં પણ સુખાકારી અને સમૃદ્ધિ જોઈ શકાય છે. અને આ કચ્છ જિલ્લામાં ભરતીની જાહેરાત આવી છે આજના, એટલે કે 8 મે 2025. 8 મે 2025 વર્તમાન પત્રમાં આ કચ્છ ભરતી માટેની જાહેરાત ડિટેલમાં આવી ગઈ છે. અને જેના અંતર્ગત ધોરણ 1 થી 5 2500 જગ્યાઓ કે જે 5000 વિદ્યા સહાયક ભરતી સિવાયની એ કુલ મળીને હવે 7500 જેટલી જગ્યા ગણી શકાય. અને 6 થી 8 1600 જગ્યાઓ આવેલી છે જે 7000 પૈકીની છે. અહીંયા થોડું 6 થી 8 ઉમેદવારોને નુકસાન છે. આ શિક્ષણ સાથે સંકળાયેલા તમામ કે જેમણે શિક્ષણના પવિત્ર વ્યવસાયને સ્વીકારવાની ઈચ્છા મહેચ્છા સાથે પીટીસી અને ડીએલએડ કે બીએડ સંપૂર્ણ અભ્યાસક્રમ તાલીમી અભ્યાસક્રમ પૂરો કરે અને પછી ટેટ 1 ટેટ 2 પરીક્ષાઓ પાસ કરી અને હવે જ્યારે શિક્ષક બનવા તરફ જઈ રહ્યા છે ત્યારે તેમના માટે આ આવેલી જાહેરાત ખૂબ જ લાભદાયક અને નવીન તકો ઊભી કરનારી છે. આજના વર્તમાન પત્રમાં આવેલી આ જાહેરાત છે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા આ નોટિફિકેશન આપવામાં આવેલું છે. અને તેના અંતર્ગત માહિતી આપેલી છે કે ધોરણ 1 થી 5 અને ધોરણ 6 થી 8 કચ્છ જિલ્લામાં વિદ્યા સહાયકની સ્પેશિયલ ભરતી, અહીંયા સ્પષ્ટ ઉલ્લેખ કરેલો છે સ્પેશિયલ ભરતી અંગેની જાહેરાત વર્ષ 2025. જુઓ 30/4/2025 એટલે હમણાં 8 દિવસ પહેલા જ આ સ્પેશિયલ ભરતી માટેનો ઠરાવ સરકાર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યો. અને ઠરાવ પ્રસિદ્ધ થયાના 8 દિવસની અંદર જ આ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા આ જાહેરાત આપી દેવામાં આવેલી છે. તેના પરથી આપણે એમ કહી શકીએ કે આ ભરતીની પ્રક્રિયા ઝડપથી આગળ વધવાની છે. વિદ્યા સહાયક વર્ગ 3 જેમાં 2 ભાગ, નિમ્ન પ્રાથમિક વિભાગ એટલે કે ધોરણ 1 થી 5 જેમાં કુલ મળીને 2500 જગ્યાઓ છે, જે પૈકીની સામાન્ય કેટેગરીના ઉમેદવારો માટે જનરલ કેટેગરી માટે 1151, એસસી કેટેગરી માટે 183, એસટી કેટેગરી માટે 197, સામાજિક શૈક્ષણિક વર્ગના જે ઉમેદવારો છે એસઈબીસી એમના માટે 679 અને ઈડબ્લ્યુએસ માટે 250. આમ કુલ મળીને 2500 જેટલી જગ્યાઓ અહીંયા ધોરણ 1 થી 5 ફાળવેલી છે. ધોરણ 6 થી 8 એટલે કે ટેટ 2 પાસ કરનાર ઉમેદવારો માટે 3 ભાગ બને: ગણિત વિજ્ઞાન વિષય, ભાષા અને સામાજિક. તો 3 500ની આસપાસની જગ્યાઓ આપેલી છે, જે ખરેખર આવકારદાયક છે અને યોગ્ય છે. ગણિત વિજ્ઞાન માટે જનરલ કેટેગરી માટે 242, એસસી કેટેગરી માટે 38, એસટી કેટેગરી માટે 40, એસઈબીસી માટે 138 અને ઈડબ્લ્યુએસ માટે 51 જગ્યાઓ આપેલી છે. ભાષા વિષયની વાત કરીએ તો એમાં જનરલ કેટેગરી માટે 263 જગ્યાઓ, એસસી કેટેગરી માટે 41 જગ્યાઓ, એસટી કેટેગરી માટે 44 જગ્યાઓ, એસઈબીસી માટે 151 અને ઈડબ્લ્યુએસ માટે 55 જેટલી જગ્યા ફાળવેલી. સામાજિક વિજ્ઞાનના વિષયમાં આમ મેરિટ ઘણું ઊંચું રહેતું હોય છે. આ વખતે જગ્યાઓ છે 256, જનરલ કેટેગરી માટે, એસસી કેટેગરી માટે 39, એસટી કેટેગરી માટે 42, એસઈબીસી કેટેગરી માટે 146 અને ઈડબ્લ્યુએસ માટે 54 જેટલી જગ્યા ફાળવેલી છે. આમ કુલ મળીને ઉચ્ચ પ્રાથમિક વિભાગમાં 6 થી 8 1600 જેટલી જગ્યાઓ પર આ સ્પેશિયલ ભરતી કચ્છ જિલ્લામાં થવા જઈ રહી છે. શિક્ષણ
નો પવિત્ર વ્યવસાય જ્યારે શિક્ષક સ્વીકારી લે ત્યારે તેના માટે કોઈ પણ જિલ્લો હોય પણ છતાં એ ત્યાં શ્રેષ્ઠતમ શિક્ષણ કાર્ય દ્વારા આવનાર પેઢી એટલે કે વિદ્યાર્થીઓનું નવીનતમ ઘડતર અને તેમનામાં સંસ્કારના સિંચનની સાથે શિક્ષણની પ્રક્રિયાને બુલંદીઓ પર લઈ જાય છે. અને જ્યારે શિક્ષક ધારી લે તો તેના માટે એ જગ્યા એ કોઈ મેટર કરતું નથી, એને જ પોતાની કર્મભૂમિ બનાવી લે છે અને તે શ્રેષ્ઠ કામ કરતા હોય છે. દરેક શિક્ષક માટે આ બાબત લાગુ પડે છે. ભરતી અંગેનું ઓનલાઈન અરજીપત્રક વેબસાઇટ પર dpgujarat.in પર થી 12/5/2025 એટલે કે સોમવારથી સવારના 12 કલાકથી 21/5/2025 ના રોજ બપોરના 15 કલાક એટલે કે 3 વાગ્યા સુધી. અહીંયા ખાસ ધ્યાન રાખવું, 21 તારીખે રાતના 12 વાગ્યા સુધી અરજી થઈ શકશે નહીં. 21 તારીખે માત્ર બપોરના 3 વાગ્યા સુધી અરજી થઈ શકે એમ છે. એટલે એ બાબતને ધ્યાને લઈ અને સમયના પાબંદીમાં રહીને અરજી કરી દેવી. શૈક્ષણિક લાયકાત અને સ્વીકાર કેન્દ્રની માહિતી, વય મર્યાદામાં છૂટછાટ, પસંદગી પ્રક્રિયાના નિયમો, ઓનલાઈન અરજીપત્ર ભરવાની સૂચનાઓ, આ તમામ બાબતો વેબસાઇટ ઉપર ઉપલબ્ધ છે અને તેનો અભ્યાસ કરી લો. સ્વીકાર કેન્દ્રમાં અરજીપત્ર જમા કરાવવાની છેલ્લી તારીખ 21/5/2025 ના રોજ 17 કલાક સુધી એટલે કે સાંજના 5 વાગ્યા સુધી છે. જે દિવસે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે એ જ દિવસે સાંજના 3 વાગ્યા સુધી બપોર સુધી ફોર્મ ભરી શકાશે અને સાંજના 5 વાગ્યા સુધી એ ફોર્મને જમા કરાવી શકાશે. અને અહીંયા સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે જાહેર રજાના દિવસ સિવાય. રજાના દિવસે આ કામગીરી થશે નથી. આ જગ્યા ઉપર નિમણૂક મેળવવા ઈચ્છતા ઉમેદવારો ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા આપવામાં આવેલ જાહેરાત અન્વયે જિલ્લા શિક્ષણ સમિતિ કચ્છ દ્વારા નિમણૂક આપવામાં આવે તો સમગ્ર નોકરી દરમિયાન કચ્છ જિલ્લામાં જ ફરજ બજાવવાની રહેશે. અહીંયા સ્પષ્ટ ઉલ્લેખ છે કે કચ્છ જિલ્લામાં જ ફરજ બજાવવાની રહેશે. અને આ સ્પેશિયલ ભરતી છે કચ્છ જિલ્લા માટે અને સ્પષ્ટ ઉલ્લેખ પણ છે. એટલે ઉમેદવારોએ ક્યાંય મનમાં એવી આશા રાખવી નકામી છે કે આવનાર સમયમાં જિલ્લા ફેરબદલીનો લાભ મળશે એવું ક્યાંય શક્યતા નથી, કારણ કે આ સ્પેશિયલ કચ્છ જિલ્લા માટેની ભરતી છે અને અહીંયા નિયમોમાં સ્પષ્ટ ઉલ્લેખ કરેલો છે. આ ભરતી અંતર્ગત નિમણૂક પામેલ વિદ્યા સહાયક, પ્રાથમિક શિક્ષક, ઉચ્ચ પ્રાથમિક શિક્ષક, શિક્ષણ વિભાગના 11/5/2023 ના ઠરાવ અને 13 અંતર્ગતના સુધારા ઠરાવોથી નિયત થયેલ બદલી નિયમો, વધઘટ બદલી અને જિલ્લા આંતરિક બદલી તેમજ વહીવટી બદલી સિવાયની અન્ય કોઈ બદલીની જોગવાઈ લાગુ પડશે નહીં. એટલે જિલ્લા ફેર બદલી થવાની નથી, પણ હા જિલ્લાની અંદર જ તમે જે શાળામાં નોકરી કરો છો ત્યાં કદાચ વધ પડો અથવા ઘટ હોય અને જો બદલી થાય તો એ બદલી થશે, પણ એ જિલ્લાની અંદર જ રહેશે. બીજું છે જિલ્લા આંતરિક, એટલે તાલુકા ફેર બદલી થઈ શકશે. જિલ્લાની અંદર એક તાલુકામાંથી બીજા તાલુકામાં 3 વર્ષની નોકરી પૂરી થાય ત્યાર પછી જિલ્લા આંતરિક બદલીનો લાભ મળતો હોય છે તો એ તાલુકા ફેર બદલીનો લાભ મળી શકે છે. અને વહીવટી બદલી એટલે કે જો શિક્ષણ વિભાગ, જિલ્લાનું શિક્ષણ વિભાગ કે રાજ્યનું શિક્ષણ વિભાગ એ જે તે શિક્ષકની બદલી કરે એ વહીવટી બદલી ગણાય, અથવા કોઈને શિક્ષા કરવામાં આવે, સજા આપવામાં આવે તો એ બદલી થઈ શકે. એ સિવાયની કોઈ જોગવાઈ લાગુ પડશે. શિક્ષણ વિભાગના 30/4/2025 ના ઠરાવ, હમણાં થયેલો જે ઠરાવ છે તે પ્રમાણે ધોરણ 1 થી 5 માં વધારાની 2500 જગ્યાઓ તેમજ ઉચ્ચ પ્રાથમિક વિભાગમાં ધોરણ 6 થી 8 માટે અગાઉ જાહેર કરેલી 7,000 વિદ્યા સહાયકની ભરતીની મંજૂર અન્વયે આપેલ જાહેરાત પૈકી કચ્છ જિલ્લા માટે 1600 જગ્યાઓની ફાળવણી કરવામાં આવેલ છે. એટલે પેલી જે 7,000 જગ્યાઓ ફાળવેલી એમાંથી જ 1600 જગ્યાઓ આ 6 થી 8 માટે કચ્છ જિલ્લામાં ફાળવેલી છે. આ આજનું 8/5/2025 વર્તમાન પત્રમાં આવેલું નોટિફિકેશન છે. ડોક્ટર MI જોશી સાહેબ અધ્યક્ષ શ્રી તેમના દ્વારા આ જાહેરનામું આપેલું છે અને તે પ્રમાણે આ ભરતીની પ્રક્રિયા આગળ વધશે. થોડા દિવસ પહેલા આ રીતે સરકાર દ્વારા જાહેરાત કરેલી કે કચ્છ જિલ્લામાં પ્રાથમિક શિક્ષકોની સ્પેશિયલ ભરતી થશે અને તે પ્રમાણે સરકાર કામગીરી આગળ કરી રહી છે, જે ખૂબ જ
આવકારદાયક છે. અને ટૂંક સમયમાં આ બધી પ્રક્રિયા પૂરી કરી અને શિક્ષક ભરતીની મોટી અપડેટ જે 2500 થી 5માં અને 6 થી 8માં 7000 પૈકીની 1600 કચ્છ જિલ્લાને નવા શિક્ષક મિત્રો મળશે અને કચ્છ જિલ્લામાં જે શિક્ષણનું જે સ્તર છે એ ખૂબ જ ઊંચા લેવલ પર પહોંચે અને ત્યાંના પણ વિદ્યાર્થીઓને આ શિક્ષણના ક્ષેત્રમાં મોકો મળે, એમને પણ નવીનતમ વિચારોવાળા શિક્ષકો પ્રાપ્ત થાય અને શિક્ષકો તેમને ખૂબ મહેનત, ધગજ અને પ્રેરણા આપી જીવનમાં ખૂબ પ્રગતિ મેળવે એવા વિદ્યાર્થીઓનું ઘડતર કરે એવી આશા રાખીએ. અને આવી જ આ ટૂંક સમયમાં જ્યારે 17 તારીખે વિદ્યા સહાયક ભરતી માટેનું ફાઇનલ મેરિટ અને 22 તારીખથી વિદ્યા સહાયક ભરતી માટેના જિલ્લા પસંદગીની પ્રક્રિયા આગળ વધશે અને તરત જ 21 તારીખ સુધી આ કચ્છ જિલ્લા માટેના ફોર્મ ભરાશે. એટલે એનો અર્થ એવો થાય કે જેવું વિદ્યા સહાયક ભરતીનો રાઉન્ડ પૂરા થશે તરત જ સ્પેશિયલ ભરતી કચ્છ જિલ્લાની જે છે તેનું પણ મેરિટ અને રાઉન્ડની શરૂઆત થશે. એટલે કે જિલ્લા પસંદગી માટે ગાંધીનગર બોલાવવામાં આવશે. આવી જ નવી શિક્ષણની અપડેટ માટે અમારી ઉદય એજ્યુકેશન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. નવી ભરતી માટે સૌને ખૂબ ખૂબ શુભેચ્છા. જય હિન્દ, જય ભારત.